રાજપુર ધામ। અને ગઈ વખત અમે એક વિડીયોમાં તમને કીધું હતું કે અહીંયા જે કૂતરાના નાના ગલુડિયા હતા એ ગલુડિયા દબી ગયા હતા માટીમાં, અને 4 દિવસ પછી એને કાઢવામાં આવ્યા હતા, એક પણ મર્યું નહોતું, બધા જીવતા નીકળ્યા હતા। જગ્યા તમને બતાવીએ, બહુ જબરજસ્ત જગ્યા છે। તો આ મંદિરનો પાછળનો ભાગ છે, જ્યાં અહીંયા કામ ચાલુ હતું। અને તમને અહીંયા જે દેખાય છે આ થાંભલો, તો આ થાંભલો જે છે એની આ જે જગ્યા છે, આ જગ્યા ઉપર કૂતરાના જે નાના ગલુડિયા હતા એ ગલુડિયા આ જગ્યા ઉપર દટાઈ ગયા હતા। એટલે કે અહીંયા કામ ચાલુ હતું ને કામ ચાલુ હતું એટલે કે અહીંયા ખબર નથી, અને કૂતરાના એકદમ નાના ગલુડિયા હતા અને ઉપર માટી આવી ગઈ, 4 થી 5 ફૂટ નીચે દબી ગયા હતા। અને 4 દિવસ પછી એમને કાઢ્યા તો એક પણ મર્યું નહોતું, બધા જીવતા નીકળ્યા। તો આ રાજપુર જે ધામ છે એના બાબાનો ચમત્કાર, અહીંયા ગલુડિયા હતા, એક પણ ગલુડિયું મર્યું નહોતું। અને અહીંયા જે તમે કામ જુઓ છો અહીંયા ચાલુ 1100 kV નો વોલ્ટ એક ભાઈને અહીંયા લાગ્યો હતો તો એ જીવતો છે, કારણ કે 11 kV 11,000 વોલ્ટનો કરંટ જો કોઈ માણસ એને અડી જાય તો એનું જે શરીર છે ફાટી જાય। તો અહીંયા ફાટ્યું નહોતું અને અહીંયા કૂતરા જમીનમાં દટાઈ ગયા હતા અને 4 દિવસ પછી નીકળ્યા તો એક પણ મર્યું નહોતું, બધા જીવતા। તો માણસ હોય કે જાનવર હોય એના ઉપર સરખી કૃપા કરનારો આ 12 બીજનો ધણી એટલે કે રામદેવજી મહારાજ આ રાજપુર ધામની ભૂમિ ઉપર આજે બીજ છે, અને બીજના દિવસે આ લાખો ભક્તોની સામે, હજારો ભક્તોની સામે આજે આ 12 બીજનો ધણી આપણો રામદેવજી મહારાજ અહીંયા ઉપસ્થિત છે। તો હજી ઘણા બધા ચમત્કારો, ઘણી બધી લીલાઓ આપણે હજી લેવાની છે, તો હજી ઘણા બધા ભક્તો આવે છે અહીંયાથી। મોસ્ટ ઓફ જે ભક્તો આવતા હતા એમના દરેકને આપણે જે એમના જીવનમાં જે અનુભવો થયા એ આપણે લીધા, પણ ઘણા બધા ભક્તો હજી બાકી છે। તો એમના જીવનમાં રામદેવજી ભગવાને શું પરચા પૂર્યા છે, શું એમની આસ્થાની ભક્તિનું પરિણામ શું એમને મળ્યું છે એ આપણે જાણીશું। તો બને રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને। જય હિન્દ, જય ભારત।
દોસ્તો હું છું જયેશ ભટ્ટ અરવલ્લી કે પંડિત યુટ્યુબ ચેનલથી. દોસ્તો આજે અમે ફરીથી પધાર્યા છે રાજપુર ધામમાં, કારણ કે રાજપુર ધામમાં આજે બીજનો માહોલ છે અને બીજનો અહીંયા બહુ મોટો મેળો ભરાય છે. ગઈ વખત અમે તમને કીધું હતું કે આ જે જગ્યા છે રાજપુર ધામ, ત્યાં ઈંટો પણ રામદેવજી મહારાજે પોતે પહોંચાડી. અહીંયા મૂર્તિ છે એ પણ રામદેવજી મહારાજે પોતે પહોંચાડી. અને આજે ફરીથી બીજ છે તો આજે અમે આવ્યા છીએ અને દર બીજે રામદેવજી મહારાજના જીવન વિશે આપણે થોડી વાત કરીએ છીએ. ગઈ વખતે આપણે 12 બીજના ધણી કેમ કહેવાયા એના માટેની ચર્ચા કરી હતી, પણ આજે આપણે જે ચર્ચા કરીએ છીએ કે રામદેવજી મહારાજ એટલે કોણ. તો અજમલજી હતા જે રામદેવજી મહારાજના પિતા હતા, એમને સંતાન નહોતું અને શંકર ભગવાનના બહુ મોટા ઉપાસક હતા. શંકર દાદાની એમને બહુ મોટી ભક્તિ કરી, તપસ્યા કરી, તપ કર્યું. તો શિવજીએ પ્રસન્ન થઈ અને એમને કીધું કે તમે દ્વારકા જાઓ અને દ્વારકા જઈ અને ભગવાન શ્રી કૃષ્ણને તમે એમના ચરણો પકડી લો. તો એ ભગવાન શિવના કહેવાથી એ દ્વારકા ગયા અને દ્વારકા જઈ અને ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા. એટલે કે એ જે દરિયો છે ભગવાનની સોનાની નગરી, એ દરિયાની અંદર એમને ઝંપલાયું અને ત્યાં કૃષ્ણ ભગવાન પોતે એમના પર પ્રસન્ન થયા અને એમને 2 પુષ્પ આપ્યા અને કીધું હતું કે હું તમારા ઘેર પધરામણી કરીશ. તો આ રામદેવજી મહારાજ અને વિરમદેવજી એ અજમલજીના ઘેર જ્યારે પધરામણી કરી, એટલે કે અજમલજીના ઘેર બાળકના રૂપમાં જ્યારે અજમલજીના ઘેર પધાર્યા, ત્યારથી આ રામદેવજી મહારાજ એ ઓળખાયા. એટલે કે રામદેવજી મહારાજ કહેવાય ને કે શ્રી કૃષ્ણ ભગવાન જે કૃષ્ણ છે એમનું જ આ એક રૂપ છે, એમનો જ આ અવતાર છે. પણ જેમને જન્મ ધારણ નતો કર્યો એ અજમલજીના ઘેર પ્રગટ થયા હતા. એટલે આ 12 બીજનો ધણી રામદેવ પીર. અને આજે ફરીથી આપણે પધાર્યા છે રામદેવ પીરના મંદિરે, કારણ કે ઘણી વખત મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું કે ઘણા બધા એવી લીલાઓ, એવા પરચાઓ છે કે જે અહીંયા જે ભક્તો આવે છે આ જગ્યાએ ભક્તિની આસ્થા અને આસ્થાની તાકાત, અને આસ્થાની તાકાત જ્યારે ઊભી થાય અને મેં તમને કીધું હતું કે જ્યારે આપણું અવચેતન મન અને આ જગ્યાનો પ્રભાવ, એટલે કે આ જગ્યાની ઉર્જા ભેગી થાય એટલે બહુ મોટો ચમત્કાર સર્જાય. એટલે આ આસ્થાની જગ્યા છે, આ ભક્તિની જગ્યા છે, આ ભગવાન શ્રી કૃષ્ણની જગ્યા છે, રામદેવ ભગવાનની જગ્યા છે. તો અહીંયા ઘણા બધા આપણા ભાવિ ભક્તો અહીંયા ઊભા છે. તો આપણે અહીંયા પૂછીએ કે અહીંયા આટલા બધા આવ્યા છે તો આવા પાછળનું કારણ શું, અને અહીંયા રામદેવજી મહારાજ છે એમને તમારા જીવનમાં શું કર્યું છે જેના કારણે તમે અહીંયા નતમસ્તક થાવ છો. આ ભૂમિ ઉપર આવીને, આ પગથિયા ઉપર આવીને તમારું માથું એક શ્રદ્ધાથી ઝૂકે છે. કારણ કે કોઈ પણ મંદિરમાં તમે જાઓ તો મંદિરો તો ઘણા છે, પણ જ્યાં સુધી તમે એનો ઇતિહાસ ના સાંભળો, એનો ઇતિહાસ જાણો નહીં, તો જાણ્યા વગર જે નમસ્કાર થાય એને નમસ્કાર ના કહેવાય, એને ખાલી પગે લાગ્યા કહેવાય. પણ નમસ્કાર કોને કહેવાય? જ્યારે ઇતિહાસ તમે જાણો અને ઇતિહાસ જાણ્યા પછી ભાવથી, શ્રદ્ધાથી તમારું મસ્તક ઝૂકે, ત્યારે કહેવાય કે આપણે પ્રભુના ચરણોમાં આપણે નમ્યા. તો અહીંયા ઘણા બધા ભક્તો આવ્યા છે. તો આપણે એકને પૂછીએ કે અહીંયા ઘણા બધા છે તો એમની જોડે એમના જીવનમાં આ રામદેવજી ભગવાને, આ બાબાએ શું એવું શું અજવાળું પાથર્યું કે જેના કારણે તમારે અહીંયા આ ભૂમિ ઉપર આવીને નતમસ્તક થવું પડે છે. તો આપણે દાદાને પૂછીએ. દાદા શું નામ છે આપણું? હું પોતે નિમેશભાઈ પંચાલ બાકરોલનો વતની છું. ઓકે દાદા, તો અહીંયા દાદાએ આપણા કેવા તમારા ભાવની શ્રદ્ધાને પૂર્ણ કર્યા છે, તો એના માટે કોઈ એવી તમારી વાત હોય તો તમે દર્શકોને જણાવી શકો. અહીંયા આગળ રાજપુર ખાતે બાબા રામદેવજીનું મંદિર છે. ત્યાં દિવસે ને દિવસે ભીડ વધતી જાય છે ભક્તોની. દર બીજે તો એટલી લાખો ને હજારોમાં પબ્લિક આવે છે, ભક્તો આવે છે, જેથી ભક્તો એટલા માટે આવે છે કે બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે અને એ રીતે ભક્તોની ભીડો વધતી જાય છે. અને હું મારી પોતાની વાત કરું તો દરેક ભક્તોને કંઈકનું કંઈક બાબા એમના પર પરચા સ્વરૂપે કંઈકનું કંઈક પ્રસાદ આપે જ છે. એટલે દરેક ભક્તને એમ થાય કે આપણે 12 બીજના ધણીની બીજ આવે છે તો ચલો આપણે દૂરથી પણ દર્શન કરવા જઈએ જ. ચોક્કસ. તો એક સરસ મજાની વાત હતી કે 12 બીજનો ધણી એની બીજ આવે છે તો દૂરથી માણસો આવે, દિવસે અહીંયા મેળો ભરાય છે. તો આ તમારા બાકરોલના સાહેબ. તો આ એક દાદાનો પરિચય
એમને પોતે આપ્યો અને પોતે એન્જિનિયર છે. તો આ એક વસ્તુ છે કે એન્જિનિયર તો આવા ઘણા બધા વાતો કરતા હોય છે, આ તો બધા નવરા હોય એનું કામ છે ને આમ ને તેમ, પણ મેં તમારો એક વિડીયો તમારા આગળ મેં રજૂ કરેલો છે કે ચમત્કાર થાય છે, કારણ કે આજનું સાયન્સ પણ આ વસ્તુને સ્વીકારે છે કે આવા જે ધામ છે જ્યાં ઉર્જા છે, તો ઉર્જાની તાકાત અને તમારું અવચેતન મન બે ભેગા થાય એટલે ચમત્કાર સર્જાય જ છે. તો આ 12 બીજનો ધણી એટલે કે રાજપુર ધામનો બાબા રામદેવજી મહારાજ, જેને મિની રણુજા પણ અહીંયા કહેવાય છે. અને અહીંયા ઘણા બધા અમારા માતાઓ બહેનો છે, કારણ કે દર વખત જ્યારે વાત આવે ત્યારે આપણે ભાઈઓ તો તૈયાર જ હોય છે. તો આવવાનો યાર દાદા, શું નામ આપણું? યશ પ્રજાપતિ. યશ પ્રજાપતિ છે. તો આ દરેકને મારા જય અલગધણી. જય અલગધણી. આપણા અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા તાલુકાની અંદર આ રાજપુર જે ગામ છે એ ગામની અંદર રામાપીરનું મસ્ત ભવ્ય મંદિર આવેલું છે. આજુબાજુ પણ વિશાળ જગ્યા છે, અહીંયા ગમે તેટલું પબ્લિક આવે સમાઈ જાય છે અને દરેકની આસ્થાનું પ્રતીક છે અને દરેકનું કામ થાય જ છે. હું છેલ્લા 6 થી 7 વર્ષથી અંદર આવું છું અહીંયા ગાડી અને મારું પણ કામ થયેલું છે અને દરેક ભાઈ ભક્તોનું કામ થાય છે. ચોક્કસ. તો યશભાઈને આપણે પૂછીએ કે યાર એમને તો કીધું કે ઘણા બધા ભક્તો આવે છે અને દરેકનું કામ થાય છે, અને એમને એવું કીધું કે મારું પણ કામ થયું. તો આપણે થોડું સંક્ષિપ્તમાં પૂછીએ કે દાદા તમારું એવું શું કામ હતું કે જેથી કરીને અહીંયા આવવું પડે? અહીંયા ગાડી એવું હતું કે મારી એક પરીક્ષા હતી, એ પરીક્ષામાં છેલ્લા 1 વર્ષથી હું ઓછા માર્ક્સ આવતા હતા, પણ અહીંયા ગાડી આવ્યા પછી મારે એક પરીક્ષા આવી હતી કે સારા માર્ક્સ આવી ગયા અને હું આગળ લાગી ગયો કોલેજની અંદર, પણ એડમિશન મળી ગયું. ચોક્કસ. તો આ એક જબરજસ્ત વાત છે કે એમને એક વિષય એવો હતો, ઘણા બધાના જીવનમાં એવા એક વિષય હોય છે કે મારું એક ગણિત એકદમ કાચું હતું, મને આજે બાદબાકી કરતા નથી આવડતી, પણ જ્યારે હું ભક્તિની લાઈનમાં ચડ્યો ને તો આજે ઘણી બાદબાકી કરતા આવડી ગઈ છે. તો આ એક એવો વિષય છે કે જે કોઈ પણ ભણતરનો વિષય હોય તો એ ભણતરના વિષયમાં કોઈ વિષય તમારો નબળો હોય અને તમે અહીંયા બાબાને કહી દો કે બાબા મને આ જરા મારા દિમાગમાં ઓછું બેસે છે, તો દાદાનો એવો તમારા ઉપર પ્રસન્ન થાય છે, તમારા ઉપર આશીર્વાદ એવા દાદાના આવે છે કે ના આવડતો વિષય પણ તમે આ સાંભળ્યું યશભાઈના મોઢે કે નતું એમને જરા ઓછા માર્ક આવતા હતા, તેમ છતાંય બાબાની કૃપાથી આજે યશભાઈ ત્યાં પરીક્ષામાં પાસ બી થઈ ગયા. અને દાદા આજે કઈ જગ્યા ઉપર છો, કઈ કોલેજમાં છો? અત્યારે હું મારે MSc ચાલુ છે, અત્યારે સારી જગ્યાએ MSc સાઈડ ઉપર જોબ પણ ચાલુ છે. તમારા સામે જ છે વાત કે આજે એ જોબ પણ કરે છે. તો એક જબરદસ્ત વાત છે. અહીંયા ઘણા બધા અમારા ભાવિ ભક્તો ઊભા છે, અમે ભાઈઓને તો પૂછીએ છીએ, ભાઈઓ તો બહુ બધા એમના ચમત્કારો કહે છે, પણ અહીંયા માતાઓ અને બહેનો પણ ઊભા છે. તો બા શું નામ છે આપણું? મારું નામ મંજુલાબેન. મંજુલાબેન. કયા ગામના છો? અમે ટિન્ટોઈ થી આવીએ. ટિન્ટોઈ થી આવો. હા. તો શું અહીંયા બાબાનો એવો તમારી ઉપર ચમત્કાર કે આશીર્વાદ હોય? દર બીજી આવીએ છે અમે અહીંયો, અને અમને ના હોય તો એ ભગવાનની કૃપાથી અમને અહીંયો ખેંચી લાવીશું. અને અમારે મનથી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા પૂરી થઈ. મારે 2 છોકરીઓ નોકરી આવી અને અમે દર બીજે આવીએ છીએ. એટલે દાદાની અહીંયા બાધા રાખી હતી કે બે બાધા મનથી જેવું ગાવ એવું હશે તો અમે આવશું જ. મારા અને ઘરમાં મારા ભક્તિ એ વધી. ચોક્કસ. તો આ એક જબરજસ્ત પ્રતાપ, ભગવાનનો પ્રતાપ છે કે જે ઘરની અંદર બાબાના ચરણો, અહીંયા તમે બાબાની ભૂમિ પર એક વખત ચરણ મૂકી દો તો તમારા ઘરની અંદર કોઈ પણ તકલીફ હોય એ પણ દૂર થાય છે. બેને કીધું, મંજુલા બેને, કે એમની 2 જે દીકરીઓ હતી એમને નોકરી પણ મળી ગઈ અને ઘરની અંદર બહુ મોટી વસ્તુ આ છે કે ઘરની અંદર ભક્તિ અને ભાવ એ વધી ગયો. તો આ બાબાનું ધામ જ એવું છે, કારણ કે અહીંયા કોઈ ભૂવા નથી ધૂણતા. ભૂવા ધૂણતા હોય તો ત્યાં તકલીફ હોય, દોરા ધાગા હોય, ત્યાં નારિયેલ વધેરવાના હોય, અને ભૂવો શું કે હું બેઠો છું જ્યાં થઈ જશે. તો આ ભૂવાની તાકાત નથી કે ભૂવાની તાકાતથી કંઈ થતું નથી, પણ અહીંયા જે બેઠો છે 12 બીજનો ધણી રામદેવજી મહારાજ, જે પોતે કૃષ્ણનું રૂપ છે અને કૃષ્ણના રૂપે અહીંયા રામદેવજી મહારાજ તરીકે અહીંયા પૂજાય છે. તો અહીંયા જે પગ મૂકે, આ ભૂમિ ઉપર પગ મૂકે એના કામ થાય જ છે. તો આ એક રામદેવજી મહારાજ અહીંયા બિરાજમાન